રાપર શહેરમાં દિન પ્રતિદિન આખલા સહિત રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. શહેરની દરેક ગલીમાં આખલાઓ જોવા મળે છે. હાલમાં એપીએમસીમાં આખલા યુવાનને હડફેટે લેતા ઈજાઓ થઈ હતી. શહેરમાં રખડતા ઢોર તેમજ આખલાઓના યુદ્ધને પગલે અનેકવાર અકસ્માતો સર્જાયા છે અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. અવારનવાર રખડતા ઢોર મામલે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. શુક્રવારે એપીએમસી વિસ્તારમાં આખલાઓનું દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક યુવાનને હડફેટે લેતા તેને ઈજા થઈ હતી. આખલાએ ટક્કર મારતા વ્યક્તિ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયો હતો. રખડતા ઢોરો અને આખલા વચ્ચે યુદ્ધના દ્રશ્યો જોઈ હાજર રહેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ મામલે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. ભુજ શહેરમાં આવેલા રાજાશાહી વખતના ઐતિહાસિક દેશલસર તળાવ અનેક વખત વિવાદોમાં આવ્યું છે. આ તળાવમાં ફરી જળકુંભીએ કબજો જમાવ્યો છે. અગાઉ મશીનરી દ્વારા પાણી ઉલેચીને જળકુંભીને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી, પરંતુ ફરી આ જળકુંભી ઉગી નીકળતા જાગૃત નાગરિકોમાં નારાજગી ફેલાઈ છે. આ અંગે જિલ્લા કોંગ્રેસ મંત્રી હાસન શર્માએ જણાવ્યું હતું કે આગામી જૂન મહિનાથી ચોમાસાની ઋતુનું આગમન થઈ રહ્યું છે, ત્યારે ચોમાસા પહેલા નગરપાલિકા તંત્ર દ્વારા દેશલસર તળાવમાંથી જળકુંભી વેલને દૂર કરવામાં આવે અને હેવી મશીનરી લગાવીને તળાવને ઊંડું કરવામાં આવે તેવી માંગણી કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે આ તળાવમાં ગટર મિશ્રિત પાણીના કારણે જળકુંભી વેલ ઉગી નીકળે છે. આ ગટરના પાણી ક્યાંથી આવે છે અને આ તળાવમાં શા માટે આવી રહ્યા છે તેવા સવાલો કર્યા હતા. સુધરાઈ તંત્રએ તેનું સંશોધન કરીને તાત્કાલિક ધોરણે જળકુંભી વેલનું નિરાકરણ કરવામાં આવે તેવું ઉમેર્યું હતું. તેમણે વર્તમાન શાસકો દેશલસર તળાવની સફાઈ કામગીરીમાં ઉદાસીન વલણ દાખવી રહ્યા છે તેવા આક્ષેપો કર્યા હતા. જોકે દેશલસર તળાવની સફાઈ કામગીરીમાં અમારી કોઈ જરૂર પડશે તો સહયોગ આપવાની તત્પરતા દર્શાવી હતી. ઘણા લાંબા સમયથી જોતા આવ્યા છીએ કે 10 જૂન પછી મહારાષ્ટ્ર અને 20 જૂનની આજુબાજુ જ્યારે ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ કરતું હોય ને આજની તારીખે 21 એટલે કે 30 દિવસનો સમય આજે ભુજ નગરપાલિકા પાસે છે, તો આપના માધ્યમથી ભુજ નગરપાલિકાના શાસકોને એક વિનંતી સાથે કહું છું કે વર્તમાન સમયમાં જે દેશલસર તળાવનું પાણી છે, જે ગત વખતે આપણે સિંચાઈ ખાતાના મોટા મશીનો લગાવી અને પાણી ઉલેચી અને જળકુંભી સાફ કરવાનો એક પ્રયત્ન કર્યો હતો, આવો જ એક પ્રયત્ન વર્તમાન સમયમાં જળકુંભી કાઢવા માટે મોટા મશીનો લગાવી પાણી ખાલી કરી અને તાત્કાલિક અસરથી મોટી મશીનરીઓ લગાવી, એક્સેવેટર જેવા મશીનો લગાવી અને તાત્કાલિક અસરથી જો દેશલસર તળાવ ઊંડું કરવામાં આવે અને જળકુંભીના મૂળ કાઢવામાં આવે તો જળકુંભી સાફ થઈ શકે તેમ છે. અને વિશેષમાં આપને જણાવીશ કે જળકુંભી ઉગવાનું માત્ર એક કારણ છે, જ્યારે ગટર મિશ્રિત પાણી તળાવમાં ગટરનું પાણી આવે ત્યારે જળકુંભી ઉગતી હોય છે. તો ગટરના પાણી શા માટે આવે છે તેનું સંશોધન ભુજ નગરપાલિકાને દેશલસર તળાવ ખાલી કરી અને ગટરના પાણી ક્યાંથી આવે છે, એ પાણી કેમ બંધ કરવું તે જોવું જોઈએ. હું આપના માધ્યમથી એમને કહીશ કે ગત વખતે તમે જ્યારે દેશલસર તળાવ ખાલી કર્યું ત્યારે તમને દેખાણું નહીં કે ગટરના પાણી ક્યાંથી આવે છે. એ જો ગટરના પાણી બ્લોક કર્યા હોત તો આજે આ હાલત ન હોત. આ તમારી નિષ્ફળતા છે, આ તમારા એન્જિનિયરોની નિષ્ફળતા છે. ભુજ નગરપાલિકાના વર્તમાન શાસકો ટીવી માધ્યમોમાં સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નોનો જવાબ, વિપક્ષ જ્યારે જવાબ માંગે ત્યારે સામાન્ય સભા પૂર્ણ કરવાની જાહેરાત કરીને ભાગી જવું. ભુજ નગરપાલિકાની હદ વિસ્તારની જે પ્રજા છે ત્રાહિમામ છે, પાણીની અછત છે, રોડ રસ્તા ગટર તમામ મોરચે સફાઈ તો ખાસ વિશેષ સફાઈ બાબતે ભુજ નગરપાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે. આપના માધ્યમથી આવા શાસકોને કહીશ કે ભુજ નગર જે દેશલસર તળાવમાં જે ગટરનું પાણી આવે છે તે ભૂકંપ વખતે જીયુડીસીએ જ્યારે નવી ગટરોનું નિર્માણ કર્યું ત્યારે દેશલસર તળાવના વહેણમાંથી ગટરનો લાઈનો પાથરી આવી લાઈનો તાત્કાલિક અસરથી શોધી અને લાઈનો શિફ્ટ કરવામાં આવે તો આવનારા સમયમાં અમે એક જાગૃત નાગરિક અને એક જાગૃત પ્રહરી તરીકે હું એમને સૂચન કરું છું કે તમને ક્યાંક શાસનમાં અવ્યવસ્થા થાય અને તમારું અનુભવ કામ ન કરતું હોય તો અમારી પાસે અમારા વિરોધ પક્ષના નેતા અને અમારા સૌ નગરસેવકો જે અમને અનુભવ છે તે અનુભવના આધારે આપણે મદદ થશું અને ભુજનું દેશલસર તળાવમાં ફરી પાછી જળકુંભી ઊભે નહીં અને આપણે સૌ ભુજ નગરપાલિકાનું બ્યુટિફિકેશન કરી તળાવનું બ્યુટિફિકેશન કરી અને ભુજની પ્રજાને સુપ્રત કરીએ. માનવજ્યોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમ પાલારા દ્વારા ભુજ વિસ્તારમાં ભૂંગા ઝૂંપડામાં રહેતા શ્રમજીવીઓને માટલાનું વિતરણ કરાયું હતું. ભુજ શહેરના ભીડગેટ વિસ્તારની માટલા વિતરણના કાર્યનો પ્રારંભ કરાયો હતો. કાળઝાળ ગરમી અને બળબડતા તાપમાં ગરીબ પરિવારોને પણ ઠંડુ પાણી પીવા મળે તેવા હેતુ સાથે કાર્યક્રમ યોજાયો હતો. દાતાઓના સહયોગથી ભુજ વિસ્તારના 100 પરિવારોને નળ સાથેના માટલા વિતરણ કરાયા હતા. પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી. સુરેશ માહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભૂંગા ઝૂંપડામાં રહેતા પરિવારોની આંતરડી ઠારવાનું કામ આ ઠંડા પાણીના માટલા કરશે. ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબડતો તાપ
આપણને ઘરમાં જરૂર પડશે પાણીની તો આપણે ફ્રીજ ખોલી બોટલ કાઢી અને પાણી પી લેશું, ઠંડુ પાણી પી લેશું. પણ આજે જે બિચારા ગરીબ છે, જે ઝૂંપડા ભૂંગામાં રહે છે, કે જેના ઘરમાં ફ્રીજ નથી, તો આવા ઝૂંપડામાં ભૂંગામાં રહેતા પરિવારોને પણ પીવા માટે ઠંડુ પાણી મળે એવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આજે 100 જેટલા મહિલાઓને અમે લોકોએ માટલા વિતરણ કર્યા છે. તુણાના સરસ મજાના માટલા નળવાળા, કે એમના ઘરમાં એક માટલું હોય અને જરૂર પડે ત્યારે આ કાળઝાળ ગરમી બળબડતા તાપમાં તેઓ ઠંડુ પાણી પી શકે, એમની આંતરડી ઠરે એવું કામ આજે માનવજ્યોત સંસ્થાએ કર્યું છે. અત્યારે આજે માનવજ્યોત સંસ્થા દ્વારા 100 જેટલા મહિલાઓને અમે લોકોએ માટલા વિતરણ કર્યા છે. દાતાઓનો અમને દરેક પ્રવૃત્તિમાં સહયોગ મળે છે. આ કાર્યમાં પણ અમને એક સદગ્રસ્ત દાતાનો સહયોગ મળે છે, જેના કારણે અમે લોકો આજે 100 જેટલી મહિલાઓને માટલા વિતરણ કર્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ પાણીના સ્થાનિક સ્ત્રોતમાં વધારો કરવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા, કારણ કે પાલિકા હસ્તકના 10 બોરમાંથી 6 બોર બંધ હતા. માત્ર 4 બોર ચાલુ હોય તેમાંથી 2 કે 3 MLD જ પાણી મળતું હતું. પાણીની માત્રા વધારવા માટે પાલિકાએ પહેલા ક્રમશઃ બંધ બોરને ચાલુ કરવાની સાથે સાથે વધુ પ્રમાણમાં બોરમાંથી પાણી મેળવી શકાય તે માટે બોર ઉપરની મોટરની કેપેસિટીમાં પણ વધારો કર્યો. પરિણામે પાલિકા હાલ 10 બોરમાંથી 15 MLD પાણી મેળવવામાં સફળ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. પાલિકાની વોટર સપ્લાય સમિતિના ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું હતું કે હાલે ઉનાળાને કારણે લોકોની પાણીની જરૂરિયાતમાં વધારો થયો છે, જેને ધ્યાને લઈને નર્મદાના પાણીની માત્રામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે, જેને કારણે હાલ 45 MLD પાણીનું પાલિકા દ્વારા એકાંતરે 1-2 દિવસે શહેરીજનોને વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા નર્મદાના પાણીનો ફોર્સ ઓછો હોવાની સ્થિતિમાં સ્થાનિક સ્ત્રોતના પાણી કામ આવી શકે તે ઉપર ઉનાળાના પ્રારંભે જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પાલિકા હસ્તકના 10 બોરમાંથી માત્ર 3 કે 4 બોર જ ચાલુ હતા, જેમાંથી 2 થી 3 MLD જેટલું જ પાણી મળતું હતું. બાકીના બંધ 6 બોરને પણ ક્રમશઃ ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ દિશામાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા. એટલું જ નહીં, આ વખતે પહેલીવાર બોર ઉપર લગાડાયેલી મોટરો 60 HPની કેપેસિટીની હતી. તેને બદલાવીને તેની જગ્યાએ 86 HPની નાખવામાં આવી હતી, જેને કારણે ઘેરાવો પણ વધી ગયો હતો, જેની ફલશ્રુતિ રૂપે એ મળીને હાલે 10 બોરમાંથી પાલિકાને 15 MLD પાણી મેળવવામાં સફળતા મળી છે. બીજા અર્થમાં કહીએ તો પાલિકા સ્થાનિક સ્ત્રોતને વધારવામાં સફળ રહ્યું છે. ભુજ પાલિકા દ્વારા હાલે શહેરીજનોને દૈનિક 45 MLD નર્મદાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાંથી 35 MLD પાઇપલાઇન દ્વારા મેળવવામાં આવી રહ્યું છે, જ્યારે બાકીનું 10 MLD વિવિધ વિસ્તારોમાં નાખવામાં આવેલા નર્મદાના પાણીના એરવાલ્વમાંથી મેળવવામાં આવી રહ્યું છે. કુલ 45 MLD નર્મદાના પાણીના વિતરણમાં હવે સ્થાનિકે 15 MLD પાણી બોરમાંથી મળતું થતા પાલિકાને કુલ 60 MLD પાણી મળતા એકાંતરે કે 2 દિવસે પાણી વિતરણ કરવામાં સફળ રહ્યું છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 34મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા અને વંદના કરાઈ હતી. ભુજમાં આવેલી પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ભારત દેશ વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે, જ્યાં ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને આભારી હોવાનું કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ જણાવ્યું હતું. વિજ્ઞાન ટેકનોલોજી પંચાયતી રાજ યુવા મતાધિકારના પ્રણેતા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 34મી પુણ્યતિથિ નિમિત્તે કચ્છ કોંગ્રેસ ભવન ભુજમાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે ઉદબોધન કરતા જિલ્લા મહામંત્રી રામદેવસિંહ જાડેજાએ રાજીવ ગાંધીને વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ કરનાર મહામાનવ ગણાવ્યા હતા. આજના યુગમાં જે આપણે ડિજિટલ સુવિધાઓ મેળવી રહ્યા છીએ તેઓ રાજીવ ગાંધીને આભારી છે. ઉપરાંત યુવા મતાધિકાર, મહિલાઓને અનામત વગેરે સુધારા અને કાયદાઓ રાજીવ ગાંધીની સરકારે પસાર કરેલા હતા, જેથી આ દેશની પ્રગતિમાં રાજીવ ગાંધીની ભવિષ્યની દ્રષ્ટિ આજે પરિપૂર્ણ થઈ રહી છે અને સૌ દેશવાસીઓએ તેમણે કંડારેલ રસ્તા પર ચાલવા આહવાન કરાયું હતું. આપ સૌ જાણો છો તેમ ભારતના પૂર્વ વડાપ્રધાન એમની 34મી પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા એમને શ્રદ્ધાસુમન અર્પણ કરી અને એમને જે કરેલા કાર્યોને યાદ કર્યા કે દેશ માટે એક એવા વડાપ્રધાન જે યશસ્વી વડાપ્રધાન હતા અને દેશને નવા ટેકનોલોજી યુગની અંદર તેમજ યુવાઓને 18 વર્ષે જેનું મતદાનનો અધિકાર આપવામાં આવ્યો એનો શ્રેય માન્ય શ્રી વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજી, જે એ સમયે એમને વિચાર્યું કે જો દેશને યુવાઓના હાથમાં દેવો હશે અને યુવાનોને આગળ લાવવા હશે તો એમને 18 વર્ષે એમને મતદાનનો અધિકાર આપવો જોઈએ. એટલે એમને એક સુધારો કરી અને 18 વર્ષે એમને મતદાનનો અધિકાર આપ્યો. એ જ યુવાનો આજે જે દેશ માટે આપ જુઓ છો તેમ આજે આપણો દેશ યુવાનોનો દેશ કહેવાય છે. અત્યારે યુવાનોને આગળ લાવી અને જે કામ સોંપ્યું તેમજ અત્યારે જે આપણે નવી ઉડાનો જેને ટેકનોલોજી કહી શકાય એ સમયે એમને શ્યામ પિત્રોડાનો જે ટેલિફોન અને નવા યુગની એક સ્થાપના થઈ. આજે આપણે મોબાઈલ યુગમાં ટેકનોલોજી યુગમાં જ્યારે આજે આપણે ચાલી જઈએ ત્યારે એની દેન પણ રાજીવ ગાંધીએ
જ્યારે વડાપ્રધાન ત્યારે શરૂઆત થઈ હતી અને આજે આપણે એ સમયે જ્યારે દેશની અંદર આપણે એમ્બેસેડર અને ફિયાટનો જમાનો હતો ત્યારે આપણી પાસે નવો ટેકનોલોજી ગાડીઓનો એ સમય પર એમણે પ્લાન્ટ સ્થાપી દેશની અંદર નવા ઉદ્યોગોને લાવી અને આજે આપણે જે ઓડીને મર્સિડીઝ જોઈ રહ્યા છે એની દેન પણ એની શરૂઆત પણ ત્યાંથી થઈ હોય ત્યારે આપ જોવો છો ત્યારે દેશની અંદર ખૂબ સારા કાર્યો જે રાજીવ ગાંધીજીએ કર્યા છે એને આજે આપણે યાદ કરી અને એમણે એ સમયની અંદર એવા જે આપણે જોઈ બેરોજગારીને રોજગારી કેમ આપવી રોજગારીની તકો ઉત્પન્ન કરવા માટે રાજીવ ગાંધીજીએ કાર્ય કર્યો. આજે હર હંમેશ એમને દેશની જનતા યાદ કરતી રહેશે અને કોંગ્રેસ પક્ષે એમના જે આપેલા સિદ્ધાંતો એમને જે કરેલા કાર્યોને હર હંમેશ યાદ કરી અને લોકો માટે સારા કાર્ય કરવાની આ પ્રસંગે સૌએ નેમ લીધી. તો બીજી તરફ રાજીવ ગાંધીની 34મી પુણ્યતિથિ નિમિત્તે ભુજમાં આવેલી જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજીવ ગાંધી પંચાયતી રાજ કચ્છ જિલ્લા સંગઠન દ્વારા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જીકે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓને ફ્રૂટ વિતરિત કરાયા હતા. સંગઠન આગેવાને જણાવ્યું હતું કે વિજ્ઞાન, ટેકનોલોજી, પંચાયતી રાજ, યુવા મતાધિકારના પ્રણેતા છે. તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ વધુમાં વધુ સેવા અને સહાય આપી શકાય તેવા પ્રયત્નો રહ્યા છે તેવું વધુમાં ઉમેર્યું હતું. રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન કચ્છ જિલ્લાનું સંગઠન આજે અમે જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી. આજે રાજીવ ગાંધીની 34મી પુણ્યતિથિ છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અને ટેકનોલોજીના મહાજનક કહેવાય, જેને ભારત દેશની અંદર જેને ટેકનોલોજીનો વિકાસ કર્યો, અદ્યતન ટેકનોલોજી જે લાવનાર પ્રધાન છે, જે વડાપ્રધાન છે, એવા આપણા મહામૂલા વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 34મી પુણ્યતિથિ છે. એ પુણ્યતિથિ નિમિત્તે અમે એમને શ્રદ્ધાંજલિ માટે આજે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે જીકે જનરલ હોસ્પિટલની અંદર ફ્રૂટ વિતરણનો પ્રોગ્રામ આપી અને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન એટલે કે પંચાયતી રાજના પણ પ્રણેતા છે. એટલે એ સંગઠન અમે કચ્છ જિલ્લા લેવલે ચલાવીએ છીએ અને એમના નેજા હેઠળ લોકોને જેટલી વધુમાં વધુ સહાય અને સેવા આપી શકાય એ માટે અમે પ્રયત્નો કરીએ છીએ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ સુધા ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.